સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી। તો વડોદરામાં પોતાના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ ચેલ કરવામાં આવી રહ્યું છે। એક દિવસની આ ધરનાને લઈને એમાં વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું। તમને જણાવી દઈએ કે વડોદરા જિલ્લામાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। હમણાં હાલમાં આ સમગ્ર ઘટનાની આપણે વાત કરીએ तो वडोदरा जिला में महसूली कर्मचारी मंडल तथा राज्य महसूली कर्मचारी महामंडल द्वारा मास चेल करवामां आवी रह्युं छे। एक दिवसनी आ मास चेल में पोताना પડતર प्रश्नों लईने महसूली कर्मचारीओ सरकारने फरी एक वखत अनुरोध करी रह्युं छे। આપણે જણાવી દઈએ કે આ અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનો નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવ્યો હતો અને આખરે ફરી એક વખત વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ ચેલ કરી અને પોતાના પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે। गुजरात राज्यना जे महसूल विभागना अमे कर्मचारीओ छे एमां वडोदरा जिल्लामां जे પડતર मागणीओने लईने महामंडळ जे अमारो आदेशना मुजब आज मास चेलनो कार्यक्रम करवामां आव्यो छे। जेमां પડતર मागणीमां 2012 जे नायब मामलतदार छे एमना प्रमोशनने सीनियोरिटी यादीने लईने मुद्दो छे। बीजो जे 2015 जे क्लार्क छे क्लार्कना जे प्रमोशनने लईने मुद्दा छे। बीजो अचानक जे जिल्ला ट्रांसफर में 27 नायब मामलतदारने करवामां आवे ते रद्द करवामां आवे अने एनी साथे जे जिल्लानी अंदर पेला कर्मचारीओ पोताना वतनमा जवा इच्छे छे एमनी जिल्ला फेरबदली माटेनी जे अरजीओ छे पेन्डिंग छे तो ए तात्कालिक धोरणे करवामां आवे એટલે આ જે પડતર માગણીઓ છે એને લઈને અત્યારે મહામંડળના આદેશ મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યો।